મારું નામ મોહમ્મદ શરીફ ગફુરભાઈ મોટાના ઉર્ફે સલ્લુભાઈ, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર અને સોશિયલ વર્કર, સુન્ની વરા સમાજ તેમજ અન્ય સમાજોના જનરલ સોશિયલ વર્કર. હવે 2020માં જનાબ મહેબૂબભાઈ મોહમ્મદભાઈ બાબુનાએ એક અરજી આપેલી હતી સમાજના ઇલેક્શન બાબતે. સમાજનું જે કંઈ ચાલી રહ્યું છે, 40 વર્ષથી એક ધારી સત્તા, એક ધાર્યું ખુરશીઓ લઈને બેસી ગયા છે. સમાજની ઉન્નતિના, સમાજના પ્રગતિના કોઈ કામો કરવામાં આવતા નથી અને સમાજને એક ધાર્યો 2-4-6 દાડા થાય, 5-10 દાડા થાય, મહિનો થાય, બધાને ખોટી મિટિંગો કરી અને દાળ પુલાવ ખરવવાનો અને પછી બધાને છેતરવાના, ખોટા રજિસ્ટરોમાં સહીઓ કરાવી લેવી અને પછી પાછળથી બધા કે અમે આ કામ કર્યું છે, ખોટી ફોટોગ્રાફી કરી અને વકફ બોર્ડમાં જનરલ બધી જગ્યાએ આવા ખોટા રજૂઆતો કરી અને કેટલાક લોકો ચપટીઓ મારે છે કે અમારું તમે કશું નહીં બગાડી શકો. બગાડવાવાળો તો ફક્ત ઉપરવાળો ગફુરુર રહીમ છે, અલ્લાહ ગફુરુર રહીમ છે. તમે શું બગાડવાના હતા? બગાડનારો એ જ છે અને જ્યારે બગડશે ને ત્યારે ક્યાંયના નહીં રહો, એ મારી ખાસ આપને જાણ છે. આજે અમે આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબ, ઉપાધ્યાય સાહેબને આપ્યું છે. એ જ બધી બાબતો છે અંદર કે વકફ બોર્ડમાં અમારી સાથે શું કર્યું, વકફ બોર્ડવાળા પણ અમને ગોળ ફેરવે છે. આ લોકો બી અમારા આગળ ઘડીએ ચપટીઓ મારે છે. 4-5 જણા છે, એમની પાસે કદાચ માલ બહુ ભરી ગયો લાગે છે, એટલે બેઠા બધા નાટક કરે છે. પણ આ નાટક મંડળીઓ કંઈ ચાલશે નહીં. સમાજના ઘણા બધા લોકોને ખબર છે સમાજમાં જે રીત રિવાજો હોવા જોઈએ એવા એક પણ રીત રિવાજો નથી. પોતે બધું ગાલમ ઘુસેડ કરે છે, પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરે છે. અમે એમને માન આપ્યા છે, સમાજના વડીલો છે, સમાજના એ પણ માણસો છે, અમને એમની કદર કરીએ છીએ, પણ એ અમને કોઈ રીતે ઓળખવા કે વાત કરવા માંગતા જ નથી અને નવા બધા છોકરાઓને ઊભા કરી અને તેઓનો ઉપયોગ કરી સમાજમાં બધી ગેરરીતિઓ આચરે છે. એ બાબતની ખાસ અમે આની અંદર નોંધ કરી છે અને અમુક જે વકફમાંથી અમારી પર લેટર આવ્યા છે ઇલેક્શન કરવા બાબતમાં કે 45 દિવસમાં અમે આ સેક્શન પૂરું કર્યું છું. આજે એને 79 દિવસ થયા, 79 દિવસ થયા, 1-7 મિનિટ પણ કોઈ કામ કર્યું નથી. ખોટી રીતે ઇલેક્શનો કરી અને ત્યાં ફોટા પાડીને મોકલ્યા છે. એના સીસીટીવી ફૂટેજો ચેક કરશો તો ખબર પડશે કે કોણ છે, શું છે. 30 ઉમેદવારો નક્કી કર્યા. સમાજની અંદર એક કમિટી બનાવવામાં આવી અને એ કમિટીએ 30 ઉમેદવારો નક્કી કર્યા. એ ઉમેદવારો પર ઇલેક્શન જ્યાંથી અટક્યું છે ત્યાંથી આગળ કરવાની વાત છે અને એ ઇલેક્શન વકફ બોર્ડમાંથી અમને જાણ કરી હતી કે અમારા 2 માણસો આવશે અને તમારી સાથે રહી અને આ અમે આગળ ઇલેક્શન કરી અને આપણે ન્યાય આપીશું. પણ વકફ બોર્ડમાં પણ માલિક બચાવે શું ચાલે છે એ બધા જાણે છે. લગભગ છેલ્લા 2-3 મહિનાના પેપરોમાં આવે છે કે આ મોહસિનભાઈ લોખંડવાલા, ડૉક્ટર મોહસિન લોખંડવાલા, અધ્યક્ષ શ્રી વકફ બોર્ડ શું કરી રહ્યા છે. તો એના માટે અમને ન્યાય મળે તે બાબતે ઉપાધ્યાય સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે. મારું નામ ફારૂકભાઈ બિલાલભાઈ વાંકાવાલા છે અને 30 ઉમેદવારમાં નંબર 1 જે અનુક્રમ નંબર મને મળ્યો હતો ફારૂકભાઈ બિલાલભાઈ વાંકાવાલા. અમે 30 ઉમેદવાર એક વેપારી વર્ગના છે. અમે જે 40 વર્ષથી જે લોકો વહીવટ લઈને બેઠા છે એમની વિરુદ્ધમાં સમાજના સારા કામો થાય અને સારી પ્રગતિ થાય તે હેતુસર અમે ઇલેક્શન લાવ્યા, વકફ બોર્ડે ઇલેક્શન લડી. પણ અહીંના જે જૂના ટ્રસ્ટીઓ છે એમને ટ્રસ્ટી પદ છોડવું ના હોય અને વકફ બોર્ડ અને જૂના ટ્રસ્ટીઓ જાણે મેળાપીપણું કર્યું હોય તેવું જણાઈ આવે છે. અને મોહસિનભાઈ લોખંડવાળા જે ગુજરાત લેવલના જે ગવર્મેન્ટે એમને વકફ બોર્ડના ચેરમેન બનાવ્યા છે, તો જો પ્રજાના કામ એમણે ના કરવા હોય તો એમણે ત્યાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને મોહસિનભાઈ લોખંડવાળાની ઉપલા અધિકારી જે હોય એમણે ત્યાંથી મોહસિનભાઈનું રાજીનામું લઈને ત્યાં એક સારા અધિકારીને બેસાડે જેથી કરીને દરેક નાગરિકના કામો સરળતાથી થાય તેવી અમારી માંગ છે. અને જે નડિયાદના જે જૂના ટ્રસ્ટીઓ જે લોકોને ઉલ્લુ બનાવે છે, ઘણા પ્રોગ્રામો કરે છે અને પ્રોગ્રામો કરી અને યંગ છોકરાઓને હાથ પર કરવાની કોશિશ કરે છે, તો યંગ છોકરાઓને પણ મારી એક વિનંતી છે કે ખરેખર જો તમે કોઈના ચુંગલમાં આવશો નહીં. આમણે અગાઉ પણ 9 છોકરાનો ઉપયોગ કરેલો છે, અસામાજિક તત્વોમાં એમણે સહીઓ લીધેલી છે. માટે આવા છેતરપિંડીથી તમે સાવચેત રહેજો. અને સમાજના દરેક નાગરિકને મારી એક વિનંતી છે કે જો સારા માણસો આવે અને સારા કામો થાય તેવી અમારી એક માંગ છે. અને એના માટે અમે નડિયાદ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારું જે ઇલેક્શનની અંદર જે ઓર્ડર વકફ બોર્ડમાં આવ્યો છે કે જ્યાંથી અટક્યું ત્યાંથી ચાલુ કરવું તે ત્યાંથી જ ચાલુ કરાવવું એ અમારી એક માંગ છે.